સિંગિંગ લાઈનમાં તમે આટલા વર્ષોથી છો, તો કયા ફિમેલ સિંગરના અવાજમાં તમે ગાઈ ગયા છો? લતાજી, આશાજી, શ્રેયાજી, મેલ સિંગરમાં તમારા ફેવરેટ કોણ છે? અને આજે કઈ જગ્યાએ આ કાર્યક્રમ રાખવામાં આવે છે અને તમે કેટલા સોંગ ગાયા, ડ્યુએટ અને સોલો? મેં આજે 26 સોંગ ગાયા છે અને આજે ખરેખર મને અહીંયા વિરાજસે ઇન્વાઇટ કર્યો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. સવારે કેટલા વાગ્યાથી આપણે અહીંયા જોડાયેલા છે? હું સવારે 10 વાગ્યાથી આવું છું. તો 10થી અત્યારે 7:30 વાગવા આવ્યા છે, તો કેટલા સિંગરો અહીંયા આવીને ગયા ગાઈને? રેટ ઉપર તો હશે જ. અને કાર્યક્રમ આજનો કેવો લાગ્યો તમને? આજનો કાર્યક્રમ ખરેખર બહુ સરસ હતો અને શ્રદ્ધાંજલિ શો જે લતાજીના માટે આજે કર્યો એમાં ખૂબ ખૂબ એમાં બહુ જ સારું લાગ્યું આવીને. તો જે સિંગર્સ છે જે હજુ શરૂઆત કરી રહ્યા છે કે જેમને કોઈ પ્લેટફોર્મ નથી મળ્યું, તો એમને આ ક્લબ વિશે અને ચિરાગ શાહ વિશે શું કહેવા માંગશો તમે? સર સારું કામ કરી રહ્યા છે કે નવા સિંગરને સ્ટેજ આપે છે અને એમના માટે બહુ જ જે નવા સિંગરને આપે છે એમના માટે ખૂબ જ સારું છે કે એમને આટલું સારું સ્ટેજ મળે છે અને સારી એવી ઓપોર્ચ્યુનિટી મળી રહી છે. મારું નામ નિશા પંચાલ છે. હું અહીંયા ધ ક્લબ સેલિબ્રેશનની મેનેજર છું અને અહીંયા સવારના અહીંયા 100 જેવા પીપલ્સ આવ્યા હશે અને અહીંયા 150 જેવા સોંગ્સ ગાયા હશે અને એ બધું સિંગર્સને બહુ જ મજા આવી છે આજે કરીને. ऑल थैंक्स टू चिराग सर. मेरा नाम तृप्ति सिंह है. मैं सिंगर हूँ और आज क्या प्रोग्राम रखा है और कहाँ आए हो? आज का प्रोग्राम अपने लता जी की श्रद्धांजलि के लिए और ये चिराग सर के स्टूडियो में रखा है. कैसा लगा आपको यहाँ पे? बहुत अच्छा. कौन किस फीमेल आर्टिस्ट की आवाज़ में आप गा रहे हैं? मैं सभी फीमेल आर्टिस्ट में गाती हूँ. और मेल फेवरेट सिंगर आपके? મારું નામ અંજુ જોશી અને હું ઘણા વર્ષોથી કરું છું. સ્ટુડિયોમાં જોબ મને બી ખબર છે, અમને બી ખબર છે. કોના વોઇસનું તમે જોઈ હું લતાજી. આજે અહીંયા શિવમ સ્ટુડિયોમાં જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો એ પ્રોગ્રામનું નામ અને કેવો લાગ્યો તમને પ્રોગ્રામ? પ્રોગ્રામ ખૂબ જ સરસ છે. લતાજીને શ્રદ્ધાંજલિ નિમિત્તે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને ખૂબ જ બધાએ સપોર્ટ કર્યો છે અને ચિરાગ સરે ખૂબ જ મહેનત કરી છે અને ખૂબ જ મજા આવી. गुड इवनिंग ऑल ऑफ यू. आज चिराग जी ने ये पिछले 6-7 दिन से लता जी की याद में प्रोग्राम ऑर्गेनाइज किया है और अच्छे सिंगर्स या कुछ हल्के सिंगर्स जो भी हैं सबको इस प्रोग्राम में गाने का मौका दिया है. 7 दिन का प्रोग्राम अहमदाबाद में शायद किसी ग्रुप ने नहीं किया है और जहाँ तक मेरा ख्याल है चिराग जी ये फर्स्ट टाइम आप लता जी का कर रहे हो. हाँ, क्योंकि और स्टूडियोज़ में प्रोग्राम होते थे लता जी के. चिराग जी ने ये फर्स्ट टाइम उपराला किया है और 500 सॉन्ग्स का टारगेट और मेरे ख्याल से आज रात तक पूरा अचीव हो भी जाएगा. तो हेड्स ऑफ टू यू, योर टीम, कॉन्ग्रेचुलेशंस. और ऐसे ही प्रोग्राम आप आगे भी करते रहिए और सभी का हौसला है तो उसकी अफजाई करते रहिए. थैंक यू. આજે આજે લતાજીના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સોળ શિવમ સ્ટુડિયો ખાતે આપ આવ્યા છો. કેવું લાગે? સૂર શિવમ એ એક એવું નામ છે કે જ્યાં જેને કંઈ આવડતું નથી એવાને પ્રમોટ કરી અને મોટું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે એવો આ સ્ટુડિયો છે. અને યુનિક રીતે આ એક પ્રોગ્રામ નહીં, આખા વર્ષ દરમિયાન ઘણા બધા પ્રોગ્રામ્સ કરવામાં આવતા હોય છે
અને નાના કલાકારને જ્યાં પ્લેટફોર્મ નથી મળતું એવા કલાકારોને પ્લેટફોર્મ આપ્યું અને મોટા સ્ટેજ ઉપર આ સ્ટુડિયોના માલિક અને ખજાના તરીકે ઓળખાતા ચિરાગભાઈ શાહ દ્વારા ખૂબ જ સારી રીતે લોકોને પ્રમોટ કરવામાં આવી રહ્યા છે. અને બીજું કે બીજા કોઈ સ્ટુડિયોમાં જે સુવિધાઓ નથી હોતી એવી સુવિધાઓ અહીંયા પૂરી પાડવામાં આવે. સાથે સાથે નવા સિંગરો કઈ રીતે ગાવું, પ્લેટફોર્મ પર કઈ રીતે આવવું અને કઈ રીતે એમને પરફોર્મ કરવું એનું ગાઈડન્સ પણ અવારનવાર અહીંયા સેમિનારો અને કરવામાં આવતું હોય છે. અને આજે જ્યારે લતાજી માટેની સ્મરણાંજલિનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે તો લગભગ સવારના 10 વાગ્યાથી લગભગ 101 સિંગર્સ તો ઓલરેડી ગાઈ ચૂક્યા છે અને હજુ બીજા લગભગ 51 સિંગર્સ ગાવાના છે. ત્યારે આવો પ્રોગ્રામ કદાચ જવલ્લે જોવા મળતો હોય છે અને આવું સાહસ ફક્ત ચિરાગભાઈ શાહ ખજાના છે એ જ કરી શકે. સોળ સેવન સ્ટુડિયો અને ખજાના ક્લબના ઓનર, જેમને ખજાના નામથી જ ઓળખવામાં આવે છે એવા ચિરાગ શાહ ખજાના, આજે આ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો છે. હવે એમની પાસેથી આપણે વધારે વિગતો મેળવીએ આજના કાર્યક્રમ વિશે. તો ચિરાગભાઈ, કઈ રીતે તમને એક વિચાર આવ્યો અને લતાજીને સ્વરાંજલિ આપવા માટેનો આવો 14 કલાકનો કાર્યક્રમ જે તમે નિર્ધારિત કર્યો છે, પણ હું જે જોઈ રહ્યો છું અને લાગી રહ્યું છે તમારા રજિસ્ટ્રેશન ઉપરથી કે 16 કલાક સુધી કાર્યક્રમ ચાલશે? સાચી વાત છે. અમે આમ તો ઘણા વર્ષોથી ફેસબુક લાઈવ રફીજી, મુકેશજી, કિશોરજી માટે કરતા હતા. જ્યારે પણ એમની શ્રદ્ધાંજલિની તિથિ આવે, જન્મતિથિ આવે, પણ લતાજીની તિથિ 2 વર્ષથી અમે પ્રયત્ન કરતા હતા, કોઈને કોઈ કારણે અમે સેટ નહોતા કરી શકતા. આ વર્ષથી અમે લોકો જેટલા પણ અમારા સાથે સંલગ્ન યુનિટ્સ છે કે જે ગ્રુપ્સ છે એ બધાને અમે પૂછ્યું 1 by 1 કે આ રીતનો અમારો વિચાર છે. એક વીક આખું સેલિબ્રેટ કર્યું 2 તારીખથી 8 તારીખ સુધી. આજે 16 કલાકનો પ્રોગ્રામ છે પણ 2 તારીખથી ઓલરેડી શરૂ થઈ ચૂકેલો છે. એટલે અમારું સ્લોગન હતું કે 7 ફિમેલ સિંગર 7 days અને 50 કલાક 500 સોંગ. આ રીતનું અમારું સ્લોગન હતું. પણ 7ને બદલે 11 ફિમેલ સિંગરે અમને સપોર્ટ કર્યો અને 500 સોંગને બદલે 750 સોંગનું બુકિંગ અમારી પાસે આવ્યું. તો આ લતાજીને સ્વરાંજલિ આપવા માટેનો પ્રથમ કાર્યક્રમ, પ્રથમ પ્રયાસ છે. તો એમાં આટલી જે ભવ્ય સફળતા મળી છે, તો અન્ય જે સિંગર છે જે આજે આપણી સાથે હયાત નથી, તો એમના કાર્યક્રમો આગળ વિચારશો? અમે લોકો લતાજીના પ્રોગ્રામ ટિકિટ શો તરીકે ટાગોર હોલમાં તો ટ્રિબ્યુટ આપતા જ હતા, પણ આજે અમે લોકો ફ્રી સિંગિંગ રાખેલું છે જેમાં કોઈએ કોઈ યોગદાન નથી આપવાનું. જમવાથી માંડીને દરેક ફેસિલિટી અમે અહીંયા પ્રોવાઈડ કરી છે. ભલે કોઈ પણ દૂરથી આવે, નજીકથી આવે, પણ એને કોઈ પણ પ્રકારની ફેસિલિટી મળે એ પ્રયાસ અમે લોકો આજે કર્યો છે. કોઈને તકલીફ ના પડે. જે પણ સિંગર્સ અમારી સાથે જોડાયા છે ફિમેલ સિંગર તરીકે, એમને એક મોટા પ્લેટફોર્મમાં લઈ જવાના પ્રયાસના ભાગરૂપે જ અમે લોકોએ એમનું સિલેક્શન કરેલું છે. અને ભવિષ્યમાં તમે જોઈ શકશો કે મોટા હોલના સ્ટેજમાં એમનું પોસ્ટર અમારા પોસ્ટરમાં જોઈ શકશો. તો કિશોરદા, મુકેશજી અને રફીજી, આમના બી શ્રદ્ધાંજલિના કાર્યક્રમો તમે આવી રીતના પ્રોગ્રામ સાથે કરવા માંગશો? યસ, ડેફિનેટલી. હવે જ્યારે જ્યારે આવશે ત્યારે વીક સેલિબ્રેટ કરીશું અને મને એવું લાગે છે 1 દિવસ નહીં પણ 1 વીક પણ ઓછું પડશે. એ 100% ખાતરી. જે લોકોનો મીન્સ વિશ્વાસ છે અને મ્યુઝિક પ્રત્યેની લાગણી છે તો 100% અમે લોકો આ રીતે કરીશું. તો આજે જે સિંગરોએ અહીંયા પોતાનું પરફોર્મન્સ આપ્યું છે લતાજીને શ્રદ્ધાંજલિ આપવા માટે, એમના માટે તમે શું વિશેષ વ્યવસ્થા કરીશું? જે સિંગર્સે અહીંયા આજે સવારથી આવ્યા છે, ઘણા લોકો સવારે 10 વાગ્યાથી અમારી જોડે આવ્યા છે. 2 વાગે સોંગ મળ્યું, 2-3 વાગે મળ્યું, પણ જમવાની વ્યવસ્થા સવાર સાંજ, બપોરનો નાસ્તો, ચા, કોફી, સૂપ બધું જ અમારા તરફથી પ્રોવાઈડ કરેલું છે, જેથી કરીને એમને રિફ્રેશમેન્ટ મળે. કોઈ જગ્યાએ એમને થાક ના લાગે. લતાજીને ટ્રિબ્યુટ કરવા માટે જો માણસ 5 કલાક બેસી શકતો હોય તો અમારી એટલી ફરજ આવે છે કે અમારે જેટલું થતું હોય એટલું અમે કરીએ. પ્લસ અમે લોકોએ જે લતાજીના સિંગર્સ 11 ફિમેલ છે એમને સર્ટિફિકેટને ટ્રોફી અમે લોકો આજે એનાયત કરવાના છે, એક મોમેન્ટો. પ્લસ અમારા જે સપોર્ટર્સ છે એમને અમે સર્ટિફિકેટ આપવાના છે. એ સિવાય જેટલા પણ સિંગર્સ અહીંયા આજે પરફોર્મ કર્યું છે બધાને અમે સર્ટિફિકેટ આપેલું છે. આજના કાર્યક્રમમાં કોઈ વિશેષ મહાનુભાવ કોઈ પધાર્યા હોય કે આવવાના હોય? આજના કાર્યક્રમમાં આમ તો એવું કહી શકીએ કે લતાજીને ટ્રિબ્યુટ કરનાર દરેક વ્યક્તિ વિશેષ છે મારા માટે. પણ જે પ્રોફેશનલ સિંગર છે, વર્ષા કુલકર્ણી, શિવમ ત્રિવેદી, અંજના જોશી, તૃપ્તિ સિંહ,
પ્લસ બીજા ઘણા બધા સિંગર્સ, માધવી શાહ, બીજા ઘણા બધા સિંગર્સ અમારી સાથે જોડાયા છે અને એમ કરીને 12 જેવા સિંગર અમારી સાથે જોડાયા છે. એ સિવાય વિશેષ આભાર હું ભાટિયાજીનો હું આપીશ. એમ કેમ એટલે મણિનગર કે મસ્તાને કહેવાય. અને એક ફોન પર એમણે મને કીધું कि चिराग जी आपका आधा जो टाइम है वो मेरे ग्रुप के सिंगर्स के लिए दे दो क्योंकि हमारे लोग भी आपके साथ जुड़ेंगे एंड हम लोग साथ में हैं. तो स्पेशली थैंक्स टू भाटिया जी एंड बाकी બધા સિંગર્સ, જે બધા ગ્રુપ્સ, જેટલા લોકો શોઝ કરેલા છે, બધા લોકોને હું સપોર્ટમાં થેન્ક્સ કહું છું. કોઈના નામ રહી જાય તો સોરી. અત્યારે આપણી સાથે છે ખુશ્બુ ગુજરાત કે નામથી જે એમની લોકપ્રિયતા છે એવા વર્ષા કુલકર્ણીજી આજે લતાજીને સ્વરાંજલિ આપવા માટે અહીંયા પધાર્યા છે. તો આપણે તેમની પાસેથી થોડીક વિશેષ માહિતી પ્રાપ્ત કરીશું. નમસ્કાર, હું વર્ષા કુલકર્ણી અને આજે જેમ બધું આખું વર્લ્ડ જાણે છે એમ આજે 6 ફેબ્રુઆરી લતાજીની પુણ્યતિથિ અને એને સ્વરાંજલિ આપવા માટે આજે સુર શિવમ સ્ટુડિયોમાં ચિરાગભાઈએ જે લતાનો ઉત્સવ એટલો મોટો એમણે આયોજન કરેલું છે અને તારીખ 2 થી તારીખ 8 સુધી એમણે જે રીતે લતાજીના ગીતોને બિરદાવવા માટે દરેક સિંગરને આમંત્રણ આપ્યું છે. અને હું જોઈ રહી છું, હું આજે જ આવી છું, પણ અમે જોયું કે સવારે 10 વાગ્યાથી અત્યારે લગભગ 11:30 થવા આવ્યા છે, ત્યાં સુધી હજી પણ જે સિંગર્સ છે એ લતાજીની એટલી લોકપ્રિયતા છે અને લતાજીને શ્રદ્ધાંજલિ આપવા માટે એટલા ઉત્સુક છે કે એ લોકો બધા હજી પણ લાઈન લાગેલી છે ને હજી પણ 50 ગીતો બાકી છે. એટલે તમે સમજી શકો છો ને. એના માટે હું ચિરાગભાઈ શાહ ખજાનાને ખૂબ જ મારા તરફથી શુભેચ્છા પણ અને મેની કોંગ્રેચ્યુલેશન્સ કે આટલું સરસ આયોજન એમણે કર્યું છે. અને આજે હું આવી તો મને પણ હું આનંદિત ગદગદ થઈ ગઈ છું એટલા માટે કે લતાજી મારા નસમાં વહે છે અને હું નાની હતી ત્યાંથી અત્યાર સુધી જે કંઈ મને લોકપ્રિયતા મળી છે એ લતાજીને કારણે જ. એટલે હું તો એમની ભક્ત છું જ અને આજે મને પણ ખૂબ મજા આવી અને અગેન ચિરાગ શાહને ખૂબ ખૂબ શુભેચ્છા. શ્રદ્ધાંજલિને એક જ લાઈન મને યાદ આવે છે, વક્ત કે સિતમ કમ હસી નહીં આજ હૈ યહાં કલ કहीं નહીં वक्त से परे अगर मिल गए कहीं मेरी आवाज ही पहचान है घर याद रहे